સુરત શહેરના રાંદેર ઝોનમાં સ્થિત સ્પેશિયલ ચાઇલ્ડ બાળકો દ્વારા આગામી રક્ષાબંધન પર્વને અનુલક્ષીને રાખડીઓ બનાવવામાં આવી રહી છે. આ રાખડીને શહેરના સુજ્ઞ નાગરિકો ખરીદી બાળકોનો ઉત્સાહ વધારી માનવીય સંવેદનાનું જતન કરી રહ્યા છે. ભાઈ અને બહેનના પવિત્ર પ્રેમના પ્રતીક સમાન રક્ષાબંધન પર્વને હવે ગણતરીના દિવસો બાકી છે. ત્યારે સુરત શહેરના રાંદેર ઝોનમાં દીપ સ્પેશિયલ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત સ્પેશિયલ બાળકોની શાળામાં હાલ બાળકો ખંતપૂર્વક રાખડીઓ બનાવી રહ્યા. આ સ્પેશિયલ બાળકો દ્વારા બનાવેલી રાખડીઓ શહેરના સુજ્ઞ નાગરિકો હોંશભેર ખરીદીને માનવતાનું કાર્ય કરી રહ્યા છે. આ શાળામાં અનેક પ્રકારની વિવિધ પ્રવૃત્તિઓ બાળકો પાસે કરાવીને તેમનો ઉત્સાહ વધારી સમાજની મુખ્ય ધારા સાથે તેમને જોડવાનો સરાહનીય પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. આ દિવ્યાંગ બાળકો દ્વારા બનાવાયેલી રાખડીઓ ખરીદીને તેમનો ઉત્સાહ વધારવાનો પ્રયાસ પ્રશંસનીય છે. મારું નામ વાસવી વ્યાસ છે. દીપ સ્પેશિયલ એજ્યુકેશન ટ્રસ્ટમાં હું જોબ કરું છું છેલ્લા 20 વર્ષથી. મારી પાસે અત્યારથી 16 થી 25 વર્ષની છોકરીઓ છે જે વોકેશનલનું કામ પણ કરી શકે છે. તહેવાર પ્રમાણે એ લોકોને વસ્તુ બનાવતા શીખવે. જેમ કે અત્યારે રાખડી ફેસ્ટિવલ છે તો રાખડી બનાવવાનું ચાલુ છે. છેલ્લા 3 મહિનાથી રાખડી બનાવે છે. ઓર્ડર પ્રમાણે એ લોકો રાખડી બનાવે છે અને અમે જે પ્રમાણે સેમ્પલ આપીએ એ પ્રમાણે એ લોકો બનાવવાની કોશિશ કરે છે. સ્પેશિયલ બચાવ જે કઈ પ્રકાર તમે ધ્યાન રાખવું પડે છે અને બચાવ કઈ રીતે આ રાખડી માટે આ મહેનત કરે છે કઈ પ્રકાર? છોકરાઓ સાથે અમારે નોર્મલી રીતે બહુ શાંતિથી વાત કરવાની હોય છે. કેમ કે એની સાથે જબરજસ્તી અમે નહીં કરીએ. એનું મૂડ ઉપર બધું મૂડ ઉપર આધાર છે. એનો મૂડ છે તો બહુ સરસ બનાવશે, મૂડ નહીં તો નહીં બનાવવાનું. આ જે વેચાણ થાય છે દર વર્ષે કેટલા રૂપિયાનું વેચાણ થાય છે, કેવી રીતનું ઓર્ડરનું આખી વાત એટલે ઓર્ડર જે આપો કઈ રીતે કેટલા રૂપિયાનું વેચાણ થાય અને બેન આનું વેચાણ અને પૈસાની કઈ રીતની અમારે સ્ટોલ પ્રમાણે સ્ટોલમાં હોય છે. સ્કૂલમાં એક્ઝિબિશન રાખીએ છીએ અમે લોકો. એ રીતે એની ઇન્કમ થાય છે. ઇન્કમ અમે સ્કૂલમાં શિવા એટલે ભાઈ પટેલ. ક્યાં રહેવાનું? હા, ક્યાં બનો છો? હે ટીપાસુર. રાખડી બનાવો છો, કેવું લાગી રહ્યું? મસ્ત મસ્તી. શું બનાવો છો બેન? રાતીમાં બુટ્ટી. અલગ અલગ રાખડી બનાવો છો? હા, એ રાતી બનાવીએ છીએ. જમા કરાવે છે અને પેરેન્ટ્સ આ બહુ જ ખુશ થાય છે કે આ બાળકો આ ટાઈપનું બધું બનાવીને સેલિંગ કરી શકે.